આજે તો વાંકાનેર પોગીને સુખનો સૂરજ ઉગાડી દીધો. રાતે મહાદેવના દર્શન કરીને પોગી ગયા રફાડિયાના મેળામાં. ચાલ ચૂટા. રામ રામ ડાયરા ને બપોરે 3 વાગે બુઝા પડી યોગેશભાઈ ને લઈને થઈ ગયા વાંકાનેર બાજુ હાલતા. આજે તમારો ભાઈ વધારે પડતો જ ખુશ લાગે છે. મગર ક્યું? કેમ કે આજે તમારા ભાઈ હાથે થવાની છે અનબોક્સિંગ. क्या बात कर रहे हैं? ફાઇનલી મિત્રો આપણે રોડ ચડી ગયા છીએ. તોલના કે ચાંદલો કરે વાંકાનેર થઈને પોગી ગયા મોબાઈલ વાળાની દુકાને. અમારે ભેગો ભેગો વરસાદ આવી ગયો અને પછી થોડી ઘણી મથામણ પછી ફાઇનલી આપણો ફોન ડન થઈ ગયો છે. વિવો નો X200 FE મોબાઈલ કેવો લીધો જરા કોમેન્ટ કરીને જણાવજો. હાલો તમે કોમેન્ટ કરો તો લાગી હું અનબોક્સિંગ કરી નાખું. હાલો નવા ફોન માટે કોંગ્રેચ્યુલેશન લખી નાખો. ત્યાં લગી હું ટફન અને કવર નખાવી લઉં. હાલો મોબાઈલ તો મસ્ત મજાનો લઈ લીધો પણ અમને ગિફ્ટમાં સાયકલ નો આપી. ફાઇનલી પછી વાંકાનેરથી નીકળી ગયા ભાઈબંધને દુકાને ઉતારીને પોગી ગયા અમરધામે. નવો મોબાઈલ જોઈને અબ્દુલભાઈના મોઢામાંથી એક જ શબ્દ આવ્યો, ટેકનોલોજી. ગામમાં આવીને પેલા મોબાઈલ ને મઢે લઈ ગયા અને ઘરે જઈને ઋતુભાઈ સાથે કરે ને કે ફરીથી અનબોક્સિંગ. શાબાશ બેટા. અને હજી ઋતુભાઈ વિડીયો ન જોઈ તો ઋતુભાઈ ના આઈડીમાં આવી ગયો છે. ફટાફટ જઈને લાઈક અને કોમેન્ટ કરી નાખો. રાતના 10 વાગી ગયા ને આપણે જવાનું છે રફાળેશ્વરના મેળામાં. समझ रहे हो? રફાળે પોગીને પેલા મહાદેવના દર્શન કર્યા ને પછી થઈ ગયા મેળામાં હાલતા. અને હા આજે રફાળેશ્વર મેળાનો પહેલો દિવસ એટલે ટ્રાફિક પણ મીડિયમ અને મોજ આવી એવું વાતાવરણ છે. પછી તો હું ટણાનન કરતા આખા મેળા મોડે લગી રેખડા અને પછી થઈ ગયા ઘર ભેગા. અને આ તમે રફાળેના મેળામાં આવ્યા તક નહીં જરા કોમેન્ટ કરીને કહી દો. અને હાલો હું મળું હવે બીજા મિની બ્લોગમાં. આપણે એના પેલા લાઈક અને ફોલો કરતા જઈજો.